આપણી જનરેશનનો પ્રોબ્લેમ શું છે ખબર છે? આપણે એકલતાથી એટલા ડરી ગયા છીએ કે એકાંત લેવાનું જ ભૂલી જઈએ છીએ. એકલતા અને એકાંત બંને સરખા લાગે છે, પણ એક તમને તોડે છે અને એક તમને ઘડે છે. તમે ક્યારેય નોટિસ કર્યું? ભીડમાં બેઠા હો, ચારે બાજુ લોકો હોય, છતાં અંદરથી ખાલી ખમ લાગે. અને ક્યારેક એકલા બેઠા હો, કોઈ ન હોય, છતાં પણ મન શાંત હોય. આ બે વસ્તુ અલગ છે, લોનલીનેસ અને સોલિટ્યુડ, એકલતા અને એકાંત. એકલતા એટલે તમે લોકો વચ્ચે છો પણ કનેક્ટેડ નથી, પાર્ટીમાં ઊભા છો, મ્યુઝિક વાગે છે પણ અંદરથી સન્નાટો છે. આ છે એકલતા. ભીડમાં પણ ખાલીપો. પણ એકાંત એ તો ચોઈસ છે. એકાંત એટલે તમે જાણી જોઈને દુનિયાથી દૂર બેઠા છો, ફોન સાયલેન્ટ છે, મન શાંત છે, તમે પોતાની સાથે છો, વિચારો છો, સમજો છો, ઘડાવ છો. દરેક મોટા માણસે એકાંતનો સાથ લીધો છે. ગાંધીજીએ સાબરમતીમાં, બુદ્ધાએ બોધિવૃક્ષની નીચે, સ્ટીવ જોબ્સ એકલા વોક ઉપર. એમને ભીડ નહોતી જોઈતી, એમને ક્લેરિટી જોઈતી હતી. ફરક સમજો. એકલતામાં તમે ભાગો છો લોકોથી કારણ કે તમે બ્રોકન છો. એકાંતમાં તમે લોકોથી દૂર જાઓ છો કારણ કે તમારે ગ્રો થવું છે. એકલતા વીકનેસ છે તો એકાંત એ સ્ટ્રેન્થ છે. હંમેશા કોઈક સાથે કનેક્ટેડ રહેવું છે, નોટિફિકેશન જોઈએ છે, મેસેજ જોઈએ છે, વેલિડેશન જોઈએ છે. પણ ભાઈ, જ્યાં સુધી તમે તમારી સાથે કમ્ફર્ટેબલ નથી ત્યાં સુધી કોઈની સાથે પણ સાચા કનેક્ટેડ નહીં રહી શકો. તો આજે કામ કરો, અડધો કલાક ફોન બંધ, ટીવી બંધ, બધું બંધ કરી બસ તમે અને તમારા વિચારો. શરૂઆતમાં અઘરું લાગશે, મન બેચેન થશે, પણ ધીમે ધીમે એ જ અડધો કલાક તમારો સૌથી બેસ્ટ સમય બની જશે. કારણ કે એકાંતમાં જ તમને તમારી સાથે, પોતાની સાથે મુલાકાત થાય છે.